પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ નંબર 20 5 દાણા જે ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છે. પ્રશ્ન એવું કહે છે, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. બરોબર. ધનપાલ શેઠ ગણતરીવાળા હતા એટલે ધનની બાબતમાં કુનેવાળા હતા. ધનપાલ શેઠે 4 વહુઓને દાણા આપ્યા હતા તો વહુઓની પરીક્ષા લેવા માટે. બરોબર. નાની વહુના દાણા વાવવાની વાત સાંભળીને ધનપાલ શેઠે નાની વહુની રાહબરી હેઠળ કામ કરવા કહ્યું. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. ધનપાલ શેઠની પરિસ્થિતિ કેવી હતી? ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા. એમને ત્યાં લક્ષ્મીનો છોડો ઉછળતો હતો. તેમની પાસે ઘરમાં ખર્ચતા ખૂટે એમ ધન નહોતું. બરોબર છે. શેઠ ઘરની રાણી વિશે શું માનતા હતા? જો ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન હોય એ પણ ખૂટી જાય એવું શેઠ માનતા હતા. દીકરાઓની કઈ બાબતથી શેઠને સંતોષ હતો? શેઠને ચારેય દીકરાઓ મન વેપાર ધંધામાં લાગેલું હતું. એમની હોશિયારી અને સમજદારીથી શેઠને સંતોષ હતો. વહુઓનું પારખું કરવા શેઠે કઈ યુક્તિ વિચારી? વહુઓનું પારખું કરવા શેઠે યુક્તિ વિચારી. તેને ચારેય વહુઓને બોલાવી દરેકને ડાંગરના 5-5 દાણા આપ્યા. એ દાણા કાળજીપૂર્વક સાચવી રાખવા અને માંગું ત્યારે પાછા આપવા કીધું. સૌથી નાની દીકરાની વહુએ શેઠે આપેલા 5 દાણાનું શું કર્યું? સૌથી નાની દીકરાની વહુએ શેઠે આપેલા ડાંગરના 5 દાણા છે એને પોતાના પિયરમાં મોકલાવીને ત્યાં ખેતરમાં વવરાવ્યા. પાક પાકતો ગયો, વહુ એને ફરી વવરાવતી ગઈ. આમ શેઠે આપેલા ડાંગરના 5 દાણા વધતા ગયા. મિત્રો, હજી સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયના વિડીયો સોલ્યુશન ઉપરાંત સ્વાધ્યાય પોથી એકમ કસોટી, આ ઉપરાંત ડીપલી વિડીયો લેક્ચર્સ અને 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ખાસ લાઈવ વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત તમને દરેક વિષયની વિષય વાઇઝ ટેસ્ટ મટીરિયલ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જે વિદ્યાર્થીઓ વસવાટ કરે તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો જોવો હોય તો તમારે અમારી યુટ્યુબ ચેનલ પેન્ટેડ યુટ્યુબ ચેનલ છે, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારા તમામ વિડીયોની માહિતી આપના સુધી પહોંચતી રહે. ત્યારબાદ શેઠના ઘરના કોઠારમાં કારભાર કોને સોંપ્યો? શા માટે? શેઠે ઘરના કોઠારનો કારભાર નાની વહુને સોંપ્યો કારણ કે શેઠની પરીક્ષામાં એ સફળ થઈ હતી. તે ઠરેલ અને ચતુર હતી. તે ઘરની લક્ષ્મી હતી. એના હાથમાં આવેલી સંપત્તિ વધતી જ જશે અને તે ઘર સારી રીતે સાચવી શકશે એમ ધનપાલ શેઠે લાગ્યું હતું. શેઠ ધનવાન હતા છતાં તે ગણતરીવાળા હતા એવું શા માટે કહી શકાય? શેઠ ધનવાન હતા છતાં ગણતરીવાળા હતા કારણ કે તે સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન હોય એ પણ ખૂટી જાય. તે બાબત ધ્યાનમાં લઈ તેણે ચારેય વહુનું પારખું લીધું હતું. બરોબર. શેઠને વહુઓનું પારખું કરવાની ઈચ્છા કેમ થઈ? શેઠને ખ્યાલ હતો કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન હોય એ પણ ખૂટી જાય. દીકરાની વહુઓ ચાલાક અને ઘર રખું છે કે નહીં તે જાણવા માટે શેઠની વહુઓને જ પારખું કરવાની ઈચ્છા થઈ. ધનપાલ શેઠે સૌથી નાની વહુને ઠરેલ અને ચતુર કેમ ગણી? ધનપાલ શેઠે દરેક વહુને ડાંગરના 5-5 દાણા આપ્યા. સૌથી નાની વહુએ 5 દાણામાંથી ગાડા ભરાય એટલા દાણા ઉત્પન્ન કર્યા. નાની વહુ ઉંમરમાં બધી વહુ કરતાં નાની હતી છતાં સ્વભાવે ઠરેલ અને તે ચતુરભરી હતી. એનામાં સમયને પારખવાની ચતુરાઈ હતી. ધનપાલ શેઠે નાની વહુને કયા પ્રકારનું શાણપણ જોયું? ધનપાલ શેઠે નાની વહુમાં ઠરેલપણ, ચતુરાઈ અને ઘરનો કારભાર ચલાવી શકે એવું શાણપણ જોયું. બરોબર. આગળ વધીએ. નીચેના વાક્ય કોણ બોલે છે? કોને કહે છે? દાણા જતન કરીને સાચવી રાખજો. ધનપાલ શેઠ બોલે છે. એ દાણા તો તે જ દાડે પૂરા થઈ ગયા હતા. ધનપાલ શેઠની મોટી વહુ બોલે છે. સસરાજીએ એ દાણા બરાબર સાચવી રાખ્યા છે. ધનપાલ શેઠની ત્રીજી વહુ બોલે છે. સસરાજી, એ દાણા લાવવા માટે આપને મારા પિયરે ગાડા મોકલવા પડશે. ધનપાલ શેઠની સૌથી નાની વહુ બોલે છે. નીચેના પાત્રોને 4-5 વાક્યોમાં પરિચય કરાવો. ધનપાલ શેઠ. ધનપાલ શેઠ પ્રતિષ્ઠિત વેપારી હતા. દેશાવર સાથે એમનો વેપાર ચાલતો. તે ગણતરીવાળા હતા. એવું માનતા હતા કે ઘરની રાણીની આવડત જો ન હોય તો ગમે એટલી સંપત્તિ હોય એ પણ ખૂટી જાય. બરોબર છે. નાની વહુ એમાં સફળ શેઠ માનતા હતા. બધી વસ્તુઓ પોતાની સૂઝ પ્રમાણે કામ કરે તો ઘરની સ્વભાવ જ છે. સૌથી નાના દીકરાની વહુ. ધનપાલ શેઠની સૌથી નાના દીકરાની વહુ ઠરેલ હતી, ચતુર, શાણપણ સ્વભાવની હતી. સસરાએ આપેલા ડાંગરના 5 દાણાનો મર્મ તે સમજી ગઈ હતી. એ 5 દાણા તે પિયરે મોકલ્યા અને વવડાવ્યા. પાક પાકતો ગયો, ફરી વાર વવરાવતી ગઈ. જ્યારે સસરાએ દાણા માંગ્યા ત્યારે તેણે કહ્યું કે દાણા લાવવા માટે અમારા પિયરે ગાડા મોકલવા પડશે. શેઠની સૌથી નાની વહુ આવી સમજદાર હોવાથી જ શેઠે તેને આખા ઘરનો કારભાર સોંપ્યો. સૂચવ્યા મુજબ કરો. તમારા વડીલો પાસેથી કહેવતો સાંભળો. અમારા વડીલો પાસેથી અમે સાંભળેલી કહેવતો: નાચવું નહીં, આંગણું વાગવું, ઉતાવળે આંબા ન પાકે, ઝાઝા હાથ રણિયામણા, ખાલી ચણો વાગે ઘણો, સાપ ગયા ને લીસોટા રહ્યા. આ બધી કહેવતો છે.
આ ઉપરાંત આગળ આપણે જોઈએ આ કહેવતનો અર્થ તમારા શિક્ષકની મદદથી જાણો અને લખો. નાચવું નહીં તે આંગણું વાકું. કામ ન આવડતું હોય કે કામથી છટકવું હોય ત્યારે કોઈ બહાનું કાઢવામાં આવે. ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળ કરવાથી કોઈ પણ કામ સારી રીતે થઈ શકતું નથી. આથી જ આપણે એક બીજી કહેવત, ધીરજના ફળ મીઠા, ઝાઝા હાથ રળિયામણા. વધુ માણસો કોઈ કામમાં લાગી જાય, એક સાથે જોડાય ત્યારે કામ ઝડપથી અને સારું થતું હોય છે. ખાલી ચણો વાગે ગણો. જેનામાં ઓછી આવડત હોય તે વધુ ડહાણપણ, વધુ ડોળ કરતો હોય, વધુ ઘમંડ કરતો હોય. સાપ ગયા ને લીસોટા ગયા. કાર્ય પૂરું થઈ ગયા પછી પણ તેના સંસ્મરણો રહી ગયા. બરોબર. આ કહેવતનો વાક્ય પ્રયોગ કરો. કાકા અમારે ત્યાં લગ્નમાં આવવા માંગતા નહોતા, એથી એણે માંદગીનું બહાનું કાઢ્યું. નાચવું નહીં ને આંગણું વાકું. બીજું શું? પિતાએ પોતાના પુત્રને કામમાં ઉતાવળ કરતો જોઈ અને સલાહ આપી, બેટા, ઉતાવળે આંબા ન પાકે. જે કામ એક માણસથી થાય તે ક્યારેક અનેક સાથે મળતા વધુ સારું ને ઝડપી થઈ શકે. માટે જ કહેવાય છે કે ઝાઝા હાથ રળિયામણા. એનામાં ઝાઝી આવડત ન હોવા છતાં કોઈ પણ વાતમાં એને સલાહ આપવાની ટેવ પડી ગઈ છે. માટે સાચું કહ્યું છે, ખાલી ચણો વાગે ગણો. દાદાના જમાનાની વાત થોડી થાય. એ જમાનાના લોકોમાં વ્યવહાર અને ખાનદાની કેવા. હવે તો સાપ ગયા ને લીસોટા રહ્યા. તમે એક મૌલિક વાર્તા લેખ કરો. વિદ્યાર્થી વાર્તા લખશે. તમે લખેલી વાર્તા તમારા વર્ગખંડમાં વાંચન કરો. ત્યારબાદ નીચેના વાક્યોમાં ક્રિયાપદો ઓળખી તેના પ્રકાર. રાજકુમાર બેઠો તો બેઠો, બેઠવાની ક્રિયા કરી. બરોબર છે. ત્યારબાદ ગાંધીજીએ ટુકડો ફાડ્યો તો એ ફાડવાની ક્રિયા થઈ. વીસીવાળા મહારાજે દેવશંકરને પીરસ્યા તો એ પણ ક્રિયા થઈ. કુસુમા યુદ્ધ રહ્યો તો રડ્યો. જીવરામ ભટ્ટ જમ્યા તો જમવાની ક્રિયા થઈ. નાખવાની ક્રિયા થઈ. પ્રતિજ્ઞા આજ્ઞા કરવાની ક્રિયા. ચાડી ખાધી તો એ પણ ક્રિયા થઈ. ત્યારબાદ આમાં કર્મ કયું છે તો બધામાં બરોબર છે. રાજકુમાર બેઠો તો અકર્મક. ગાંધીજીએ ટુકડો ફાડ્યો તો સકર્મક. બરોબર. હું તો ટુકડો. વીસીવાળા મહારાજે દેવાશંકરને ભાત પીરસ્યા દ્વિકર્મક. કુસુમાયુજ રચ્યો તો અકર્મક, સકર્મક, દ્વિકર્મક અને સકર્મક. બરોબર. તો આશા રાખું મિત્રો તમને આ વિડીયો ગમાય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. Painted, Painless Learning.